સમાચાર અમરેલીથી, જ્યાં ધોધમાર વરસાદથી રાજુલા જાફરાબાદ પંથકમાં હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે। રાજુલા તાલુકાના ધારાના નેસ ગામ બન્યું સંપર્ક વિહોણું। ગામમાં વીજ પોલ ધરાશાયી થવાનો વિડીયો પણ આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર। દાતરવડી ડેમમાંથી પાણી છોડાતા નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। નદી નજીકના ગામડાઓમાં આ પાણી ફરી વળ્યા હોવાના સમાચાર છે। તંત્રની કામગીરી સામે ગામના લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। તો માવઠાનો માહોલ, સર્વત્ર જળબંબાકાર। દાતરવાડી ડેમમાંથી પાણી છોડવું પડ્યું છે। નદીઓમાં નવા નીર આવ્યા છે। ગામમાં વીજ પોલ ધરાશાયી થતો હોય તે પ્રકારનો એક વિડીયો સામે આવ્યો છે। ધારાના નેસ આ ગામ સંપર્ક વિહોણું બનતા ગામના અનેક લોકો અટવાઈ ગયા છે। રાજુલા જાફરાબાદ પંથકથી આ દ્રશ્યો સામે આવ્યા, જ્યાં હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। વીજપોલ ધરાશાયી થવાનો વિડીયો। બીજી બાજુ લોકોમાં ખાસ અફરાતફરી મચી છે, કેમ કે આખું ગામ સંપર્ક વિહોણું બની ગયું છે। ધારાના નેસ આ ગામ રાજુલા પાસે આવેલું જે સંપર્ક વિહોણું બન્યું છે। ગામમાં નદીના પાણી ફરી વળ્યા છે। દાતરવાડી ડેમમાંથી પાણી છોડાતા નદીઓમાં ભારે આવક થઈ રહી છે પાણીની। નદી નજીક જે પણ ગામડાઓ છે ત્યાં નદીના પાણી ફરી વળ્યા છે। જોકે તંત્રની કામગીરી સામે લોકોમાં ભારે આક્રોશનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। હજુ સુધી કોઈ નેતા, તંત્રના કોઈ અધિકારી ગામના સંપર્કમાં ન આવ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ડેમમાંથી પાણી છોડાતા જ નદીઓમાં પૂરની સ્થિતિ અને આ પૂરના પાણી રાજુલા પંથકના ગામડાઓમાં ફરી વળ્યા છે। ધારાના નેસ આ ગામ હાલમાં સંપર્ક વિહોણું બનતા ગામના અનેક લોકો અટવાઈ ગયા છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જયદેવ। જયદેવ, શું વધુ અપડેટ? કેટલી મુશ્કેલી? બિલકુલ ચિરાગ, જે રીતે અમરેલી જિલ્લામાં આમ તો ગઈ રાતથી જ વરસાદ, ધોધમાર વરસાદ પડ્યો છે ને વહેલી સવારથી હજુ પણ વરસાદ છે તે ધીમી ધારે પડી રહ્યો છે। જે રીતે સૌથી વધારે જિલ્લામાં ચિરાગ પ્રભાવિત થયા છે રાજુલા જાફરાબાદ દરિયાકાંઠાના જે વિસ્તાર છે, ખાસ કરી ત્યાં નદીઓમાં પૂરની સ્થિતિ છે, જેના કારણે રાજુલા તાલુકાનું ધારાના નેસ ગામ છે, રામપરા છે, મુચિયા છે, ત્યાં સૌથી વધુ ગામમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી છે। બીજી તરફ ધારાના નેસ ગામ છે, જ્યાં એક બોલેરો, જે દૂધ ચાલકનું જે બોલેરો છે તે પણ તણાઈ હતી, એક બાઇક પણ તણાઈ છે। જોકે ચાલકોનો સ્થાનિક લોકો દ્વારા બચાવ કરી લેવામાં આવ્યો। સ્થાનિક લોકો ખૂબ મદદ માટે અહીં દોડી ગયા હતા। જોકે તંત્રની ટીમ પણ હવે આ વિસ્તારમાં કાર્યરત છે। આ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકી પણ ઊંચી આ વિસ્તારમાં પહોંચ્યા છે અને અન્ય જે કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે તેમના રેસ્ક્યુની કામગીરી પણ ચાલી રહી છે। જે રીતે સમગ્ર વિસ્તારમાં રાજુલા જાફરાબાદના જે ગામડાઓ છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે રીતે 9 થી 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેના કારણે જળબંબાકાર છે અને ગામડાઓ પ્રભાવિત થયા છે। લોકોની સતત મુશ્કેલી છે તે વધી રહી છે। ચિરાગ, જયદેવ, હાલમાં જો વરસાદ ચાલુ હોય તો પછી સ્થિતિ સામાન્ય લાગતા ખૂબ વાર લાગશે એવું લાગે છે? બિલકુલ, જે રીતે વરસાદ છે તે ધીમી ધારે સતત અવિરતપણે ચાલુ જોવા મળી રહ્યું છે। હજુ પણ વરસાદ છે તે ફરીવાર શરૂ થયો છે। થોડી વાર માટે વિરામ લીધો હતો, પરંતુ જે રીતે આ પ્રકારે વરસાદ છે તે વરસી રહ્યો છે, જો આ પ્રકારે ચિરાગ વરસાદ સતત ચાલુ રહે તો ચોક્કસથી લોકોની મુશ્કેલી છે તે વધુ વધશે। જયદેવ, ખાસ વાત એ કરો કે જેમ ધારાનાની સાહેબે વાત કરી કે આ ગામ સંપર્ક વિહોણું બન્યું છે, રાજુલા તાલુકાના અલગ અલગ ગામડાઓ વિશે વાત કરીએ તો બીજા કયા ગામો પ્રભાવિત થઈ રહ્યા છે? બિલકુલ ચિરાગ, જે રીતે ધારાનું નેસ ગામ છે ત્યાં ચારે તરફથી ગામમાં પાણી ઘૂસ્યા છે, નદીના પાણી ઘૂસે છે, જેના કારણે આ ગામ સંપર્ક વિહોણું થયું। એ જ રીતે રામપરા ગામ છે, રામપરા ગામમાં પણ દાતરડી નદીના પાણી ઘૂસ્યા છે, જેના કારણે 2 વાહન ત્યાં તણાવવાની ઘટના બની છે। ઉચિયા ગામ છે ત્યાં પણ ચારે તરફ જળબંબાકાર છે। ઉપરાંત રાજુલાનું ખાકબાઈ ગામ છે, ત્યાં પણ ગામમાં જવા માટેના રસ્તા બંધ છે। ઉપરાંત રાજુલાનું ચાંચબંદર ગામ છે, જ્યાં ચિરાગ સતત મહિલાના ડિલિવરીના કેસ આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 3 ડિલિવરીના કેસ આવ્યા છે, જે પાણીનો પ્રવાહ હોવાના કારણે માર્ગ ગામ છે તે સંપર્ક વિહોણું હતું, પરંતુ જેસીબીની મદદથી, બ્રિજ ઉપરથી સ્થાનિક લોકોની મદદથી મહિલાઓને બહાર લાવવામાં આવીને 108માં ખસેડવામાં આવી છે। 3 થી 4 જેટલા તો ત્યાં મહિલા ડિલિવરીના કેસ થયા છે। એટલે સતત હજુ પણ વરસાદ ચાલુ છે। ખેડૂતોને તો ચોક્કસ સૌથી વધુ નુકસાન છે, પરંતુ હવે લોકોની મુશ્કેલી વધી રહી છે। ઓકે, આપણી સાથે સરપંચ જોડાયા છે આ ગામના, મહેશભાઈ। મહેશભાઈ, આપનું સ્વાગત TV9 ગુજરાતી પર। સૌથી પહેલા આપના ગામની જે હાલમાં પરિસ્થિતિ છે એ કયા પ્રકારની છે? હવે સર, હાલમાં તો પાણી થોડું વિસરી ગયું છે, તે રસ્તો વિહોણું છે અમારું ગામ। પેલું તો ખાસ તો જી રસ્તા વિહોણું છે અને મજૂર વર્ગ જે હતો એને તો અમે શિફ્ટ કરી લીધો હતો બને એટલો વાડીમાંથી। કપાસની સિઝન છે એટલે ખેતરોમાં જાજા મજૂરો હતા। બિલકુલ મહેશભાઈ, તંત્રના કોઈ અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે ખરા? નહીં, હજી તો અધિકારીઓ હમણાં વાત થઈ, એ લોકો નીકળે છે, આવે છે। રસ્તો જ પેલો તો અમે ખુલ્લો કરાવીએ છીએ, સામેથી એ લોકો આગળ ટીડીઓ સાહેબ વાત થઈ તો એ હમણાં કે અમે આવીએ છીએ।
રસ્તો તંત્રમાંથી હજી બીજું કોઈ આવ્યું નથી. ટૂંકમાં વધારે તો ખેતીને નુકસાન થયું. એક દેવી પુંજકનું મકાન પડી ગયું છે જી અને બીજા મજૂરોને સ્કૂલમાં લઈ લીધા હતા અમે શિફ્ટ કરીને. અને એક બિલકુલ. ભરવાડભાઈ વાડી અમારે હતા, એમને વાડીમાંથી લઈ આવીને ટ્રેક્ટર લઈને રહી લીધા હતા. જી એટલે પાણી ઘૂસી ગયું તો બેદરકારી તંત્રની આમ તો કહેવાય. એક સાથે 19 દરવાજા ખોલી નાખે, જી પાણી નિકાલ ન કર્યો પહેલા ને પછી એક સાથે ખોલી નાખ્યા. બિલકુલ. આભાર મહેશભાઈ. આપણી સાથે ધારાસભ્ય હીરા સોલંકી પણ જોડાઈ ગયા છે. હીરાભાઈ, આપનું સ્વાગત TV9 પર. સૌથી પહેલા સરપંચ સાથે અમે જે વાત કરી છે, ધારાના સરપંચ મહેશભાઈ ફોન લાઈન પર હતા. એમણે કીધું કે એક સાથે ધાતરવાડી ડેમના 19 દરવાજા ખોલી નંખાયા અને માટે આ સ્થિતિ સર્જાઈ છે. શું કહેવું છે આપનું? હેલો. હા જી, અમે હીરા. અહીંયા સ્થળે પહોંચી ગયા છે. જે માણસોને રેસ્ક્યુ કરવાના હતા જી એ માણસોને રેસ્ક્યુ કરી લીધા છે અને 35 કે 40 લોકો અહીંયા જે ફસાઈ ગયેલા હતા એના સાથે છીએ. પીઆઈ વીઆઈ બધા સાથે, જી અધિકારીઓ બધા સાથે છીએ અમે મરીનના. જી અને અહીંયા પાણીમાંથી ઘૂસીને બધા અહીંયા લઈ આવ્યા છે અને હવે આ બધાને રેસ્ક્યુ કરીને એને સલામત સ્થળે લઈ જઈએ છીએ. હીરાભાઈ, આ સ્થિતિ સર્જાઈ કેવી રીતે? આ રાતના ખૂબ વરસાદ પડવાના કારણે જી અચાનક જ દરવાજા ખોલવા પડ્યા. કેમ કે જો દરવાજા ન ખોલીએ તો ખૂબ મોટી જાનહાનિ થાય. જી એટલે એ ન થાય એના માટે અચાનક જ કેમ કે વરસાદ જ એટલો અચાનક રાતે પડ્યો તો શું કરી શકે કોઈ. બિલકુલ. હા. હાલમાં તંત્રની અને તમારા તરફથી કયા પ્રકારની કામગીરી થઈ રહી છે? લોકોને તકલીફ ઓછી પડે નહીં? પોતે છું અહીંયા પીઆઈ છે, પોતે સાથે અમારા બધા તરવૈયા છીએ અમે અહીંયા, અને પોતે જ અમારી આખી ટીમ અહીંયા આવી ગઈ છે. સરપંચ અમારા ઊંચિયા ગામના આગેવાનો સાથે. જી અને આ બધા ગામમાં બધા ભાઈઓએ બહુ સહયોગ કર્યો અને ટ્રેક્ટર નાખી પાણીમાં અને લઈ આવ્યા છે. આ ભાઈઓને અમે લઈ જાય છે સલામત સ્થળે. જી હીરાભાઈ, ખાસ એ વાત પણ કરો કે ધાતરવાડી ડેમના દરવાજા ખોલવા પડ્યા છે. આપે કીધું એ દરવાજા ખોલે નો તો પછી બહુ ખૂબ મોટી જાનહાનિ થાય. કેમ કે ઓવરફ્લો ને એ બધું થઈ જાય. જી અને ડેમની સુરક્ષા રાખવી એ પણ જવાબદારી છે ને આપણી તો. બિલકુલ બિલકુલ. પણ એટલે સરપંચ, ગામના સરપંચ એવું કહી રહ્યા છે કે સાથે 19 દરવાજા ખોલી નંખાયા અને માટે રાતના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વાળાએ વોટ્સએપ પર મેસેજ આપતા હતા. જી પણ આ તો જેને ખબર હોય ને, હવે રાતના તો લોકો સુઈ ગયા હોય. બિલકુલ. હવે આ તો અચાનક જ આપ્યું હોય તો એના અમે તો કોણ શું કરી શકીએ. ઓકે, તમે ગામમાં છો હીરાભાઈ. સ્થિતિ સામાન્ય આવ્યા બનતા છે કેટલી લેવા વાર માટે થશે? અમે. સમજી ગયો લેવા. હીરાભાઈ. સ્થિતિ સામાન્ય બનતા કેટલો સમય લાગશે એવું લાગે છે? વરસાદ ચાલુ છે અત્યારે? ના ના, હમણાં હવે વરસાદ થમી ગયો છે અને પાણી ઉતરવા માંડ્યા છે. જી તો, thank you. ઓકે, આપનો આભાર હીરાભાઈ તમામ વાતચીત બદલ. તો ધારાસભ્યનો દાવો છે કે ખોલવા પડ્યા કેમ કે ખૂબ બધું પાણી આવી ગયું હતું અને માટે આ સ્થિતિ સર્જાઈ છે. પરંતુ હવે વરસાદ છે રોકાઈ ગયો છે અને ધીમે ધીમે પાણી પણ ઉતરી રહ્યા છે. ઇન્ચાર્જ મામલતદાર ભગીરથભાઈ પણ જોડાઈ ગયા TV9 પર. ભગીરથભાઈ, જે રીતે ધારાસભ્ય સાથે પણ વાત કરી, સરપંચ સાથે પણ વાત કરી છે, શું સ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો ગામમાં? જી, રાતે જે વરસાદ પડેલો હતો તેના લીધે બધે થોડોક ઇસ્યુ તો છે જ તે. હાલમાં મીન્સ કે અમે કંટ્રોલ કરવા પ્રયત્નો કરી રહ્યા છીએ અને મીન્સ કે જે રેસ્ક્યુની ટીમની બધી ઓલરેડી એનું કામગીરી ચાલુમાં જ છે. ઓકે, કેટલા લોકોને અત્યાર સુધી બચાવી લેવાયા છે? અંદાજિત મીન્સ કે ઉછૈયામાંથી જ અમે અલગ 20 જણા બહાર મીન્સ કે રેસ્ક્યુ થઈ ગયા છે સ્થાનિક લોકોની મદદથી જ તે. બાકી રામપરામાં એવી પરિસ્થિતિ હતી. બાકી બીજે અમુક બધા ગામો પણ અહીંયા સ્થાનિક લોકોની મદદથી જ્યાં થઈ શકતું તો અહીંયા કરી નાખ્યું છે. ઓકે. હવે ઇસ્યુ મીન્સ કે ચાલુ છે ત્યાં થોડુંક અમે કરીએ છીએ ટ્રાય. ભગીરથભાઈ, કેટલા ગામો પ્રભાવિત થયા છે ખાસ? દરિયાકાંઠાના તમામ ગામો મોસ્ટ ઓફ જે નદી કિનારે જે આવેલા છે ને, જી અંદાજિત 20 થી 25 ગામ. ઓકે. અને કેટલા લોકો હજુ પણ ફસાયેલા છે? હા, કેટલા લોકો? અત્યારે ઉછૈયામાં હજી હાલમાં થોડાક લોકો ફસાયેલા છે. જે એમએલએ છે ત્યાં પહોંચી ગયા છે. ત્યાં છે એ 40 જેવા લોકો છે જેના માટે અમારે અત્યારે ઓલરેડી ટીમે રવાના થઈ ગયેલી છે અમરેલીથી મહેરબાન કલેક્ટર સાહેબની સૂચના મુજબ અને એમના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી ચાલુ છે. ભરતભાઈ, તમે કીધું કે લગભગ મોટાભાગના ગામો જે દરિયાકાંઠે છે તે લોકો ફસાયેલા છે. વ્યવસ્થા શું કરી છે લોકોને તકલીફ ન પડે અથવા તો આશ્રય સ્થાનોમાં મૂકવા માટેની? હા, હાલમાં તો આપણે જે કે અમારો પહેલો ટાર્ગેટ જ એવો હોય છે કે ભાઈ જે તે ગામમાં આપણે સ્કૂલો હોય છે. જી. એટલે જે ઊંચાણમાં જે મીન્સ કે પૂર્વ આયોજન જ હોય છે સરકારશ્રીનું, એટલે ત્યાં જ એમનો રેસ્ક્યુ ને એમની વ્યવસ્થા કરવાનો વિચાર છે. તમને મીન્સ કે સોરી પણ હવે હું થોડુંક મારા બીજું રેસ્ક્યુનું કામગીરી છે એટલા માટે તમને કોલ કર્યો. જી આભાર ભગીરથભાઈ તમામ વાતચીત બદલ. તો આપણે કહી દઈએ કે સરપંચ હોય, ધારાસભ્ય હોય, ઇન્ચાર્જ મામલતદાર હોય, તમામ અત્યારે જે અધિકારીઓ નેતાઓ છે તે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રહ્યા છે. લોકોને જે તકલીફો પડી રહી છે તે ઓછી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ ગઈકાલ રાતથી જ આ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ધાતરવાડી ડેમના દરવાજા ખોલવા પડ્યા છે અને